નમસ્કાર, એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે કે શીતળા માતા ગધેડા પર કેમ બિરાજમાન છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના સંતાનોની રક્ષા માટે પ્રાર્થના કરે છે. સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી એમની પૂજા કરે છે અને ઠંડુ ખાય છે. હવે શીતળા માતા ગધેડા પર કેમ બિરાજમાન છે, તેમના હાથમાં સાવરણી અને માટલું કેમ છે તે જાણીએ. તો શીતળા માતા ધરતી પર આવ્યા અને રાજસ્થાનના ડુંગરી ગામમાં આવ્યા. ત્યાં જોયું કે ત્યાં એમનું કોઈ મંદિર નહોતું અને એમની પૂજા પણ થતી નહોતી. એટલામાં આગળ ચાલતા હતા અને એક એમના ઉપર ગરમ પાણી એક ઘર પરથી આવીને પડ્યો. તેમને શરીર પર પોટલા પડી ગયા અને ખૂબ દાઝી ગયા અને મદદ માટે ઘણી બૂમો પાડી પણ કોઈ મદદે આવ્યો નહીં. એટલામાં એક કુંભારાણે એમને મદદ માટે બોલાવ્યા અને એમના પર ઠંડુ પાણી રેડ્યું અને કહ્યું, મારી પાસે રાજની બનાવેલી થોડી રાબડી છે અને દહીં છે, તે તમે ખાઈ લો. ત્યારબાદ એ ખાધા પછી એમને ઠંડક થઈ અને કુંભારોને કહ્યું, તમારા વાળમાં ચોટલી કરી દો. અને પછી એ ચોટલી વાળવા ગયા અને એમનું ધ્યાન વાળમાં પાછળના ભાગમાં ગયું તો જોયું કે ત્યાં આંખ દેખાઈ અને કુંભારણ ગભરાઈ ગઈ. માળીએ કહ્યું, ગભરાઈશ નહીં, હું કોઈ ભૂત કે પ્રેત નથી. એટલું કહી શીતળા માતા દેવી પોતાના અસલી રૂપમાં આવી ગયા અને કહ્યું, હું શીતળા માતા છું, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થઈ છું. આ કુંભારણે જોયું અને સાંભળીને કહ્યું કે હું તો ખૂબ ગરીબ છું, તમને બેસાડવા માટે મારી પાસે આસન કે પાટલો પણ નથી. આવું કહેતાની સાથે જ માતા એમના ઘરે ઉભેલા ગધેડા પર બિરાજમાન થઈ ગયા અને સાવરણીથી એમના ઘરની બધી દરિદ્રતા વાળી માટલામાં વાળી દીધી અને એમને વરદાન માંગવા કહ્યું. ત્યારે કુંભારણે એમને અહીં જ ગામમાં સ્થાપિત થવા કહ્યું અને કહ્યું કે જે તમારી પૂજા ઠંડુ પાણી ચડાવી, ઠંડુ ભોજન ચડાવી સાચા મનથી કરે સાતમના દિવસે, તો એમના ઘરની બધી જ દરિદ્રતા આમ જ વાળી દેજો. અને આમ માતાજીએ તથાસ્તુ કહી વરદાન અને એમનું મંદિર ત્યાં ભવ્ય સ્થાપના થઈ અને એનું નામ હતું સિરકી ડુંગરી. ધન્યવાદ. આવા જ નવા એપિસોડ સાથે ફરી હાજર થઈશું. નમસ્કાર. હર હર મહાદેવ.